જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હું છું સંદીપ પંડિત, સુરત શહેરથી. આજે મકર સંક્રાંતિના દિવસે અમે ઉનાઈ માતાના દર્શન કરવા આવ્યા છીએ અને ઉનાઈ માતાના મંદિરમાં 5 દિવસનો મેળો લાગે છે મકર સંક્રાંતિના દિવસથી. અને મકર સંક્રાંતિના દિવસે ગરમ પાણીના કુંડમાં નાહવાનો ખૂબ મોટો મહિમા છે. તો તમે જોઈ રહ્યા છો અહીં ભક્તજનોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ છે. ઉનાઈ માતાના મંદિરની પાછળ શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરની અંદર એક ખાસિયત એવી છે કે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ મૂછવાળા છે, જે ફક્ત ભારતભરમાં અહીં તમને જોવા મળશે. તો આપને એના પણ દર્શન કરીશું. જો મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને આ મંદિરનો શું છે ઇતિહાસ, તો અહીંના પૂજારી શ્રી કિશોરભાઈ આપને થોડી માહિતી આપશે. તો મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પછી રામજીએ લીલા કરવી હતી, જગતમાં લોક કલ્યાણ કરવું હતું, ઋષિ સંતો મહંતો દેવ બ્રાહ્મણ ગુરુઓની સેવા કરવી હતી. એટલે 14 વર્ષ વનવાસમાં નીકળી રામજી ફરતા 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 એમ કહેવાય કે અત્રિ અનસૂયાના સ્થાન પર ગયા. અત્રિ અનસૂયાના સ્થાન પર જઈ સીતા મૈયાએ દુર્ગા સ્વરૂપે અનસૂયાને કહ્યું કે માં, મને સૌભાગ્યવતી સ્ત્રીના કંઈક લક્ષણો બતાવો, વિચારો બતાવો. સૌભાગ્યવતી સ્ત્રી કોને કહેવાય? એટલે અનસૂયાએ સીતાજીને સૌભાગ્યવતી સ્ત્રીના સંસ્કારો આપ્યા, વિચારો આપ્યા. ત્યાંથી પછી અત્રિ અનસૂયાને ત્યાંથી વિદાય લઈ રામ, લક્ષ્મણ અને જાનકી સીધા સરભંગ મુનિને માધ્યમ રાખી ઉનાઈ મુકામે આવી સરભંગ મુનિને મળ્યા. સરભંગ મુનિને શરીરે કુષ્ઠ રોગ હતો, પણ ભગવાનનું સ્વરૂપ જોઈ સરભંગ મુનિ કહ્યું કે આવા સ્વરૂપે હું નહીં જઈ શકું. એટલે દિવ્ય શક્તિથી એમણે એમનું શરીરનો રોગ, કષ્ટ એક પોટલીમાં બાંધીને બાજુ મૂકી દીધું. ભગવાનના આગળ ગયા. ભગવાનને બી ખબર પડી ગઈ કે સરભંગ મુનિએ આમ કર્યું છે. એટલે સીતાને કહ્યું કે સીતા, તારે હવે સરભંગ મુનિ સાથે તારું જે જગદંબા અસલી સ્વરૂપ છે તે હું જે કંઈક કરું છું એ રામ, લક્ષ્મણ અને જાનકીના ઈશારામાં ભગવાને તે જગ્યા પર તીર માર્યું. એટલે ત્યારે પહેલાં એમ કહેવાય કે સીતા મૈયા સ્નાન કર્યું. સીતા મૈયાએ સ્નાન નથી કર્યું, પણ સીતા મૈયાએ પોતાનું મહાશક્તિ સ્વરૂપ, સીતાનું જગદંબા સ્વરૂપ, જેમ જનક મહારાજને ત્યાં સીતાજી જમીનમાંથી નીકળી હતી, તેમ ઉનાઈ મુકામે ગરમ પાણીના કુંડમાં સીતાજીએ પોતાનું ઓરિજિનલ સ્વરૂપ મૂકી દીધું. ને પછી સરભંગ મુનિને સ્નાન કરવાનું કહ્યું. સરભંગ મુનિનો કુષ્ઠ રોગ મુક્ત થયો. ને ત્યારથી રામાયણમાં કહે છે, ભલભલા કથાકારો પણ કહે છે કે સરભંગ મુનિને મળીને વિરાધ નામનો રાક્ષસને મળીને સીધા પંચવટી ગયા. ને પંચવટી જઈ રાવણે સીતાનું હરણ કર્યું. કારણ ઉનાઈના અંદર શક્તિપાત કરવાથી એક શક્તિપીઠનું સ્થાપન થયું. ઉનાઈ માતાનું સ્થાપન થયું. ને એ છાયા રૂપે સીતાજી ત્યાં ગયા એટલે રાવણ એનું હરણ કરી શક્યો નહીં. તો રાવણની તાકાત નથી સીતાના 50 ફૂટના અંદર ફરી શકે. પછી ત્યાંથી રાવણ એનું હરણ કરી, રામજીએ લીલા કરી, હનુમાનજીનું પ્રાગટ્ય થયું, જાંબુવંતનું થયું, જટાયુનું થયું, વિભીષણનું થયું, અંગદ બધા જ વાલીનો હદ થઈ લંકા પહોંચી. રામેશ્વર, જે રામેશ્વર મહાદેવની સ્થાપના કરીને ત્યાંથી ભગવાને રામ રામ લખી પથ્થરો તરતા થયા. એના પર આખી સેના ઉતારી લંકા વિજય પ્રાપ્ત કર્યો. અને લંકા વિજય પ્રાપ્ત કરી એમ કહેવાય છે કે રામ, લક્ષ્મણ અને જાનકી વિમાનમાં પુષ્પક વિમાનમાં બેસી જતા હતા. ત્યારે હનુમાનજી પહેલો સ્ટોપ હનુમાનજીને ત્યાં થયો. કે હનુમાનજી કહેતા હતા કે એની મમ્મી રામજીને કહેતા હતા કે રામજી, મારી મમ્મી એક વખત કહેતી હતી કે તારા થકી મને ભગવાનના દર્શન થવા જોઈએ, આ તમારી સેવા કરી છે. તો ભગવાને પહેલું સ્ટોપ વિમાનનું હનુમાનજીની મમ્મીના આગળ જઈ ને એની અંજનીએ એમ કહ્યું કે હનુમાન દુનિયાનો પહેલો છોકરો છે કે જેણે માનું ઋણ મુક્ત કરી. ત્યાંથી હનુમાનજી નીકળ્યા ને એમ કહેવાય કે અયોધ્યા રામ, લક્ષ્મણ, જાનકી સાથે ગયા. ને ત્યાં જઈ ઘણા વખત સુધી રાજ કર્યું. અચાનક એક ધોબીએ કહ્યું કે તમે એટલી વનવાસ દરમિયાન પુણ્ય પ્રાપ્ત કર્યું હોય ને આટલા સતી હોય તો સીતાજી અગ્નિમાં ચાલીને બતાવ. તો તમને આજે હમણાં પાછું કહી દઉં કે અત્રિ અનસૂયા પાસે લક્ષણ, ઉનાઈના અંદર ગરમ પાણીનું તીર ને એના અંદર માતાજીનું શક્તિપાત
ને એ શક્તિપાત અયોધ્યાના અંદર જ્યારે સીતાજીએ અગ્નિ સ્નાન કર્યું ત્યારે ઓરિજિનલ સ્વરૂપ લીધું. ઉનાઈ માત કી જય. મહારાજ પેલી પૂજા કરાવવાનું બરાબર છે. તમારું નામ શું છે મહારાજ? કિશોરભાઈ મહારાજ, કિશોરભાઈ. રામજી મંદિર પૂજારી. જય માતાજી. તમે આ જોઈ રહ્યા છો અહીં ભક્તજનોની કેટલીક મોટી ભીડ છે અને લાઈનો લાગી છે દર્શન કરવા માટે. આપને ગરમ પાણીના કુંડના પણ દર્શન કરીશું અને માતા ઉનાઈ માતાના પણ દર્શન કરીશું. તો મારી સાથે જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી. અને સાથે સાથે છેલ્લે સરભંગેશ્વર મહાદેવના પણ આપને દર્શન કરીશું. તો ચાલો હવે આપને ગરમ પાણીના કુંડના પણ દર્શન કરી લઈએ. તો ચાલો ભક્તો હવે આપને ઉનાઈ માતાના પણ દર્શન કરીએ. ઉનાઈ માતાના દર્શન કર્યા પછી સામે મંદિર એક બીજું આવેલું છે સરભંગેશ્વર મહાદેવ, તેના પણ આપને દર્શન કરી લઈશું. જો દર્શક મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો